દ્વારકાધીશભાઈ તો અત્યારે રેતી લઈ આવ્યો, સિમેન્ટ લઈ આવ્યો, કાંકરી રેતી સિમેન્ટ જે કાંઈ લેવાનું હતું એ બધું લઈ આવ્યા ગાડીમાં. પંખાના ચાપડા લઈ આવ્યા, જેમાં આપણે મેં તમને કીધું કે બધા પાઇપમાં બે બે પંખા આવશે અને સેટ થાય છે લાંબો, એટલે જેવડો લાંબો થાય એવડા તમને જેમ સવારે અપડેટ આપી હતી એમ પંખા જો હે આપણા બધા જીવ તમે જોઈ શકો જે બીમાર છે, જેને તકલીફ છે, તો એ લોકોને અત્યારે જો આમાં ગરમી થાય છે શેડમાં. એક તો અત્યારે તડકો એવો પડે છે, બપોરમાં ફૂલ ગરમી થાય. એટલે પહેલાં તો જેમ તમને કીધું જેમ પંખા આવશે, પછી આવશે આપણી ઓલી ફોગનની સિસ્ટમ માથેથી. અને આમનામ જેમ તમને કીધું છે એમ સીધો લાંબો થઈ જાય. એના જે ખાડા ગરવાના હતા અહીંયા ગરાઈ ગયા છે, આમનામ સીધા લાઈનથી બધા એના ખાડા ગરાઈ ગયા છે આમનામ સીધો. એટલે અહીંયા સુધીનો શેડ આવશે, પછી અહીંથી આમ છાપરો આવશે. કેમ છે નંદી મહારાજને એક ક્લાસ રિકવરી થઈ ગઈ છે. કે ભાઈ તકલીફ થઈ હતી કે ના ચાપડા ક્યાંય ચડતા નહોતા, એટલે પછી એક બીજા આપણા મિત્રો છે એને ફોન કર્યો ને ત્યાંથી અર્જન્ટમાં બનાવ્યા આપણે ચાપડા. કા મિત્ર કેમ છે? સારું. એટલે આ બાજુની સાઈડ અત્યારે આપણા બધાય પંખાનો કાર્યક્રમ ચાલુ છે અને આજની તારીખમાં આપણે હમણાં પંખા ફિટ કરી અને ચાલુ કરી દેવાના છે. ઓકે, હા. એટલે સ્ટેપ બાય સ્ટેપ હજી તો ભાઈ આ ઓલું કહે ને કે ભાઈ થોડાક જઈવા છે, હજી આપણો શેડ લાંબો થાય એટલે એમાં ઘણા બધા જોહે. એટલે જેમ જોતા પૂરતા આપણે અત્યારે મગાઈવા રાખીએ છીએ, જેમ જરૂરિયાત પડે એમ. હાલો હવે અત્યારે જાજી કાંઈ ચર્ચા થાય એવું નથી, કારણ કે આ બધું કામકાજ છે અને પતાવી લે. પાછું અપડેટ આપું તમને કાલે સવારે.